હવે જોઈએ તો રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મ એટલે કેવા ગુણધર્મ? જે ગુણધર્મો એવા ગુણધર્મ કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ એવા ગુણધર્મને કીધા રાસાયણિક ગુણધર્મ. આ તો થયું આધુનિક વૈજ્ઞાનિકોનું વર્ગીકરણ કે એમણે ગુણધર્મના આધારે વર્ગીકરણ કર્યું દ્રવ્યનું કે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. તો હવે આજથી હજારો વર્ષ પહેલા લોકોએ પદાર્થનું વર્ગીકરણ કેવી રીતના કર્યું હતું? તો કઈ જો જોવા જઈએ તો પ્રાચીન ભારતના અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું પંચતત્વમાં વર્ગીકરણ કર્યું. એટલે 5 તત્વ: હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિ. તેમના મત મુજબ દરેક સજીવ અને નિર્જીવ બધા જ છે, સજીવો કે નિર્જીવ એ બધા પંચતત્વ એટલે 5 તત્વોના બનેલા: હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિના બનેલા છે. બરાબર. તો આ ભૂતકાળમાં લોકોએ એનું વર્ગીકરણ કર્યું હતું અને આધુનિક સમયમાં દ્રવ્યનું ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ વર્ગીકરણ કર્યું. બરાબર. એના પછી આવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો છે. એટલે આપણે જોવા જઈએ તો દ્રવ્યને આપણે ઉપરથી જોતા કોઈ પદાર્થ છે, બરાબર, ઉપરથી જોતા આપણને એ મોટો ટુકડો લાગે, મોટી વસ્તુ લાગે, પણ એ અંદરથી કેની બનેલી છે, એનો ભૌતિક સ્વભાવ શું છે? આજથી ઘણા સમય પહેલા 2 વૈજ્ઞાનિકના સમૂહ અલગ પડી ગયા હતા. એમાં એક સમૂહ એની માન્યતા એમ હતી કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે. એનું કહેવાનું એમ હતું કે દ્રવ્ય છે એ લાકડાના ટુકડાની જેમ સતત છે. આપણે લાકડાના ટુકડાના 2 ભાગ કરીએ તો પાછો એ 2 ભાગ પડે, એ 2 ભાગના 1 ભાગના પાછા 2 ભાગ પડે, પાછા એવી રીતના એ સતત હતો. અને બીજો વૈજ્ઞાનિકનો એક સમૂહ હતો, એ એમ કહેતો હતો કે દ્રવ્ય રેતીના કણોની જેમ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો એના પછી 2 સમૂહો વચ્ચે પ્રશ્ન ઉદ્ભવતા. તો એને સોલ્વ કરવા માટે પછી પ્રયોગ થયા. પાણી અને મીઠું નાખ્યું, પાણીમાં ખાંડ નાખી અને એક માટીનો પથ્થર લીધો. જ્યારે પાણીમાં મીઠું નાખ્યું તો એ મીઠું ઓગળી ગયું, એટલે એક સમાન રીતે એમાં દ્રવ્યના કણો ફેલાઈ ગયા હતા. પછી ખાંડ નાખી તો એમાં એવી રીતના થયું કે પાણીમાં ખાંડના કણો એક સમાન રીતે ફેલાઈ ગયા હતા. પછી માટીનો પથ્થર લીધો, એને તોડવામાં આવ્યો તો એ નાના નાના રેતીના કણોમાં વિભાજિત થઈ ગયો. એના ઉપરથી જોવામાં આવ્યું કે એક પ્રકારના કણ બીજા પ્રકારના દ્રવ્યના કણ વચ્ચે ગોઠવાઈ જાય. જ્યારે પાણીને મીઠા પાણીને ખાંડ હારે પ્રયોગ કરવામાં આવ્યો તો એ ખાંડના અને મીઠાના કણો હતા એ પાણીમાં વચ્ચે ગોઠવાઈ ગયા. તો આથી નિર્ણય લેવાયો કે દ્રવ્ય રેતીના કણોની જેમ સૂક્ષ્મ કણોનું બનેલું છે.